સેવા, સમર્પણ અને એકતાનો ઉત્સવ સમિયાલામાં સમરસતા લગ્ન મંચ પર 15 દીકરીઓના સુખી સંસારની શુભ શરૂઆત. સેવા, સમર્પણ અને સર્વ સમાજની એકતાનો અદ્ભુત સંગમ દર્શાવતું એક અનોખું અને પ્રેરણાદાયી સમૂહ લગ્ન આયોજન વડોદરા જિલ્લાના સમિયાલા ગામે યોજાયું હતું. સેવન ગુજરાતી ન્યૂઝ દ્વારા પ્રથમ વખત સર્વ સમાજ માટે આયોજિત આ ભવ્ય સમૂહ લગ્ન પ્રસંગે 15 દીકરીઓ પવિત્ર વૈવાહિક બંધનમાં બંધાઈ નવા જીવનની શરૂઆત કરી. સદભાવના સંસ્કાર ટ્રસ્ટના આયોજન અને સેવન ગુજરાતી ન્યૂઝના સંચાલન હેઠળ યોજાયેલા આ સમરસતા લગ્ન મંચ માત્ર એક લગ્ન કાર્યક્રમ નહીં, પરંતુ માનવતા, સમાનતા અને એકતાનો જીવન સંદેશો બન્યો હતો. સમૂહ લગ્ન પ્રસંગે એક સાથે 15 વરરાજાઓ ઘોડાગાડી પર સવાર થઈ ભવ્ય વરઘોડો કાઢ્યો, જેમાં ડીજેના તાલે જાનૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર સમિયાલા ગામ ઉત્સવના રંગે રંગાઈ ગયું હતું અને વાતાવરણથી ખુશી, આનંદ અને ઉત્સાહથી છલકાઈ ગયું હતું. વરઘોડો ભવ્ય રીતે લગ્ન મંડપે પહોંચતા જ લગ્ન વિધિની શુભ શરૂઆત કરવામાં આવી. આ અવસરે સેવન ન્યૂઝ ગુજરાતી લગ્ન સમિતિ દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા દાતાઓનું પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સેવન ગુજરાતી ન્યૂઝના ઓનર નિતેશભાઈ રાવલ, મનીષભાઈ મકવાણા સહિત સમગ્ર સેવન ગુજરાતી ન્યૂઝ ટીમે સેવા અને સમર્પણ ભાવથી અવિરત મહેનત કરી હતી, જે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ રીતે જોવા મળી. આ સમૂહ લગ્ન માત્ર લગ્નનો કાર્યક્રમ ન રહી, પરંતુ સેવા, સમર્પણ અને એકતાનો ઉત્સવ બની સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ સાબિત થયો હતો અને સમરસતાનું લગ્ન મંચ તરીકે તેની વિશેષ ઓળખ ઊભી કરવામાં સફળ થયો હતો. એક સારા વિચાર સાથે અમે અમારી ટીમ એટલે કે સેવન ન્યૂઝ ટીમ બધી મળીને સદભાવના સંસ્કાર ટ્રસ્ટનું ઓપનિંગ કર્યું અને પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું. આજે આ પ્રથમ સમૂહ લગ્ન સક્સેસફુલ થયું છે અને ઘણા અમારા ટીમના લોકો જે છે રાત દિવસ મહેનત કરી છે. મારી ટીમને હું ખરેખર સલામ કરું છું કે આવો ને આવો મને સહકાર મળતો રહે. ઘણા મીડિયાકર્મી પણ સાથ આપ્યો છે, તેઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું. ખાસ કરી હમણાં મનીષભાઈ ઘોડેવાળા, આજે તેઓએ પણ ઘણી મહેનત કરી છે. મનીષભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. અને જો ભગવાનનું ધારશે તો 5મા મહિનામાં અમે ફરીથી 21 દીકરીઓનું કન્યાદાન કરવા જઈ રહ્યા છીએ. આજ રોજ તારીખ 25/1/2026ના રોજ સમિયાલાની ધરતી પર 15 દીકરીઓના કન્યાદાન દેવાયા હોય સેવન ન્યૂઝ ગુજરાતી તરફથી, તમામ ટીમ તરફથી. આજે કેટલાય મહિનાઓથી 3 મહિનાઓથી જ્યારે અમારી ટીમ મહેનત કરતી હોય અને એ મહેનત આજે રંગ લાવી હોય. આજે સ્ટેજ પર તમે જાતે જ જોયું કે કંઈક લોકો દાતાઓ છે, જેણે ધરતી આપી છે, જેણે જમરવારમાં મદદ કરી છે, જેણે કંઈક ને કંઈક આ સમૂહ લગ્ન માટે દાન આપ્યું છે. પહેલાં તો એ દાતાઓનો ધન્યવાદ માનું છું, મુખ્ય મહેમાનોનો ધન્યવાદ માનું છું. અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, જેઓએ 15 તિજોરીઓ દીકરીઓને દાન આપી, એમનો હું ધન્યવાદ માનું છું. અમારા સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટે પણ ઘણો સાથ આપ્યો. ખરેખર રસિકભાઈ અમારા પ્રદેશના જે પ્રમુખ છે, એમને પણ ધન્યવાદ માનું છું, એ પણ સવારે હાજરી આપીને ગયા. એટલે ખરેખર અમારા જે ટીમને અને આ સમૂહ લગ્નને જે સફળ બનાવવા દાતાઓએ જે સિંહ ફાળો આપ્યો છે, એમનો ધન્યવાદ માનું છું સેવન ન્યૂઝ ગુજરાતી તરફથી. અને આ મીડિયા કર્મીઓ જે ખરેખર આખો દિવસ અહીં રહ્યા છે, એ તમામ મીડિયા કર્મીઓને હું ખરેખર ધન્યવાદ માનું છું, મારો ટીમનો ધન્યવાદ માનું છું. હું મનીષ ઘોડાવાલા. જય ભીમ, ભારત માતા કી જય.